ઓકે મિત્રો, આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ તો વાયુની આદર્શ વર્તણૂક અને વાયુની વાસ્તવિક વર્તણૂક ના મુદ્દાના અનુસંધાનમાં આપણે જે ચર્ચા કરવાની છે એનો મુદ્દો તો ફર્સ્ટ ઓફ પહેલો પોઈન્ટ દબનીય અવયવ જેને ઝેડ તરીકે ઓળખવામાં આવે તો દબનીય અવયવ એ શું છે? તો વાયુની આદર્શ વર્તણૂકથી થતા ગાણિતિક વિચલનને દબનીય અવયવ ઝેડ વડે દર્શાવવામાં આવે છે. વાયુની આદર્શ વર્તણૂકથી થતા વિચલનને દબનીય અવયવ ઝેડ દ્વારા દર્શાવાય છે. આ જે દબનીય અવયવ ઝેડ જે અલગ અલગ ચિત્રાત્મક રીતે રજૂ કરી શકાય. ઝેડ ઇઝ ઇક્વલ ટુ વાસ્તવિક વાયુનું કદ ડિવાઇડેડ બાય આદર્શ વાયુનું કદ, એટલે કે આની આદર્શ લાક્ષણિકતામાં કદ એટલે કે વી ઓફ રિયલ સામે વી ઓફ આઈડિયલ એટલે કે આદર્શ. બીજું સૂત્ર ઝેડ માટે એ રીતે પણ દર્શાવી શકાય પી વી. હવે અહીંયા કદ એટલે અવલોકેલ કદ એટલે ઓબ્ઝર્વેશન, વાયુનું અવલોકવામાં આવેલું નોંધવામાં આવેલું કદ અપોન એનઆરટી જે ઝેડ ઇઝ ઇક્વલ ટુ પીવી બાય એનઆરટી ટૂંકમાં આપણે દર્શાવી શકીએ. હવે આપણે જે સમીકરણ આદર્શ વાયુ સમીકરણ આપણે જાણીએ છીએ જનરલી પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી આપણું આદર્શ વાયુ સમીકરણ છે. જો અહીંયા પીવી બાય એનઆરટી કરવામાં આવે તો એ ઝેડ બરાબર થઈ જાય, એટલે કે therefore પીવી બાય એનઆરટી તો ઇઝ ઇક્વલ ટુ શું આવે 1. તો આને આપણે અહીંયા અત્યારે શું કહેલું છે ઝેડ. એનો મતલબ કે પીવી બાય એનઆરટી ની વેલ્યુ 1 હોય એટલે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. પીવી અને એનઆરટી બંને સરખા છે તો બંનેનો ગુણોત્તર 1 થાય. માની લો કે પીવી ની વેલ્યુ 5 હોય, એનઆરટી ની વેલ્યુ 5 હોય
તો 5 ઇઝ ઇક્વલ ટુ 5, તો 5/5 ઇઝ ઇક્વલ ટુ 1. એટલે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી નું પાલન કરે ત્યારે એ વાયુ કયો લાક્ષણિકતા દર્શાવતી હોય? આદર્શ. એટલે આ જે લાક્ષણિકતા જે છે એ કોના માટે છે? આદર્શ વાયુ માટે. તો આદર્શ વાયુ માટે ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1. સ્પષ્ટ વસ્તુ થઈ ગઈ. ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર. હવે અહીંયા વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુ ક્યાં ફરક પડે છે, શું માહિતી છે એ પણ આપણે જોડે જોતા જઈએ ને પછી ઝેડના મૂલ્યને આધારે જે કંઈ ફેરફાર એ આપણે સમજીએ. તો ફર્સ્ટ ઓફ પહેલા ઝેડના અલગ અલગ 3 મૂલ્યો, પછી કન્ટિન્યુઅસ આપણે સ્ક્રીનશોટ લઈએ. તો નંબર 1 પરિસ્થિતિ. સ્થિતિ 1 કેમાં જો ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો એનો મતલબ શું થયો? કે વાયુના અણુઓ વચ્ચે કોઈ જ આંતરક્રિયા થતી નથી. ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો વાયુના અણુઓ વચ્ચે કોઈ જ આંતરક્રિયા થતી નથી. કોઈ જ આંતરક્રિયા ન થાય એટલે કે પીવી બાય એનઆરટી is equal to 1. Therefore, PV is equal to nRT. એટલે કે આ દરમિયાન વાયુ આદર્શ વાયુ સમીકરણ તરીકે વર્તે. આને પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી પણ લઈ શકાય, કારણ કે જ્યારે ઝેડની વેલ્યુને સાથે આપણે ચર્ચા કરતા હોય ત્યારે એન ઇઝ ઇક્વલ ટુ 1 મોલ ને therefore પીવી ઇઝ ઇક્વલ ટુ આરટી પણ દર્શાવી શકાય, જ્યાં એન બરાબર 1 મોલ વાયુ માટે. જનરલી 1 મોલ વાયુ માટેની આ ચર્ચા. નેક્સ્ટ પરિસ્થિતિ 2. બીજી પરિસ્થિતિ શું કહે છે કે જો ઝેડનું મૂલ્ય ગ્રેટર ધેન 1 હોય, જો ઝેડ ઇઝ ગ્રેટર ધેન 1, 1 કરતા વધુ હોય, તો આકર્ષણ બળ કરતા અપાકર્ષણ બળ વધારે બને. યાદ રાખજો. તો વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ કરતા અપાકર્ષણ બળ વધારે જોવા મળે. હવે અપાકર્ષણ બળ વધારે હોય એટલે વાયુના અણુઓ એકબીજાથી દૂર જવા પ્રયાસ કરે, માટે તેવા વાયુનું પ્રવાહીકરણ
સરળતાથી ન થાય, કારણ કે વાયુના અણુઓ આકર્ષણની જગ્યાએ અપાકર્ષણ વધુ પામે, વધુ દૂર જાય. હવે અણુઓ જેમ દૂર જાય એમ તો વધુ ને વધુ વાયુ કન્ડિશન બનતી જાય, કારણ કે પ્રવાહી માટે અણુઓ નજીક આવવા જરૂરી છે, આકર્ષણ થવું જરૂરી છે. એની ઓપોઝિટ સાઈડ ચાલે છે, અપાકર્ષણ વધુ બની જાય છે. બરાબર. તો એ દરમિયાન પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી ની જે વેલ્યુ અને ઓછું પ્રવાહીકરણ પામતા જે વાયુઓ કે જેના ઉદાહરણ હાઇડ્રોજન છે, હિલિયમ છે, થોડે ઘણે અંશે નાઇટ્રોજન, સંપૂર્ણ પણ નહીં પણ થોડે ઘણે અંશે નાઇટ્રોજન કહી શકાય, પણ મેઇન આ બે. બરાબર. ઓકે. તો આ દરમિયાન જે પીવી બાય એનઆરટી સમીકરણમાં ઝેડ ગ્રેટર ધેન 1, તો પીવી બાય એનઆરટી અથવા આરટી ગમે તે લખી શકો, ઇઝ ગ્રેટર ધેન 1, ઇઝ ગ્રેટર ધેન 1. Therefore PV is greater than nRT. 1 મોલ હોય તો PV is greater than RT, એટલે કે આરટી કરતા પીવી ની વેલ્યુ વધારે હોય. અહીંયા હંમેશા વી જે હોય એ અવલોકેલ કદ, વી એ અવલોકેલ કદ તમારે સમજવાનું. હવે અહીંયા વાસ્તવિક વાયુનું આદર્શ વર્તણૂકથી વિચલન થયું. પહેલામાં ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 હતું ત્યારે વાસ્તવિક વાયુને આદર્શ વાયુ એ સમાન ગણા છે, પણ અહીંયા વિચલન થશે અને વેલ્યુ 1 કરતા વધારે છે, 1 કરતા વેલ્યુ વધારે છે, વધુ વેલ્યુ હોય તો એને પોઝિટિવ વિચલન અથવા ધન વિચલન તરીકે ઓળખવામાં આવે છે. તો એ માહિતી આપણે અહીંયા ધ્યાનમાં રાખીએ. આમ સામાન્ય રીતે ઊંચા દબાણે જનરલી વાયુ એ આદર્શ વર્તણૂકથી ધન વિચલન દર્શાવે છે. એટલે ઊંચા દબાણે વાયુ આદર્શ વર્તણૂકથી ધન વિચલન દર્શાવે. બરાબર. ત્યારબાદ ત્રીજી પરિસ્થિતિ, હવે પરિસ્થિતિ 3, તો એની અંદર જો Z less than 1 હોય તો એ વખતે આકર્ષણ બળનું મૂલ્ય વધી જાય. કોના કરતા? અપાકર્ષણ બળ કરતા. હોય તો વાયુ અણુઓ વચ્ચે
આકર્ષણ બળ એ અપાકર્ષણ બળ કરતા વધારે હોય છે. તો આકર્ષણ બળ વધી ગયું એટલે વાયુના અણુઓ વધુ નજીક આવે. વધુ નજીક આવે એટલે શું થાય? પ્રવાહીકરણ થાય. એટલે આવા વાયુનું પ્રવાહીકરણ સરળતાથી થાય. માટે આવા વાયુઓનું પ્રવાહીકરણ સરળતાથી થશે. એવા વાયુઓના ઉદાહરણ આપણે જોઈએ કે જેમાં એમોનિયા, HCl, SO2, કાર્બન ડાયોક્સાઇડ વગેરે કે જેવા વાયુઓનું પ્રવાહીકરણ સરળતાથી થતું જોવા મળે. તો પરિસ્થિતિ 3 મુજબ જો સમીકરણ બને કે પીવી અપોન એનઆરટી z લેસ ધેન 1 છે તો ઇટ લેસ ધેન 1. therefore PV લેસ ધેન એનઆરટી. જો 1 મોલ હોય n બરાબર તો PV લેસ ધેન આરટી લખી શકાય. એટલે કે જ્યારે પીવીની વેલ્યુ આરટી કરતાં ઓછી આવે, ઝેડનું મૂલ્ય 1 કરતાં ઓછું હોય તો એ વખતે વાયુનું આદર્શ વર્તણૂકથી ઋણ વિચલન કહેવાય. એટલે કે આવી પરિસ્થિતિમાં વાયુનું જે વર્તણૂક છે એ ઋણ વિચલન કહેવાય. એટલે કે સામાન્ય રીતે નીચા દબાણે વાયુ આદર્શ વર્તણૂકથી ઋણ વિચલન દર્શાવે છે. એ વખતે ઋણ વિચલન બનશે. આ સમગ્ર પરિસ્થિતિ એ આપણે આલેખ દ્વારા સમજીએ એ પૂર્વે સ્ક્રીનશોટ લઈ લો. શરૂઆતથી બાકી છે. ફર્સ્ટ ઓફ નેક્સ્ટ નેક્સ્ટ ઓકે. હવે જુદા જુદા વાયુઓ માટે પીવી વિરુદ્ધ પી નો આલેખ. તો પીવી વિરુદ્ધ પી નો આલેખ દોરવામાં આવે અને આલેખ આપણને કઈ રીતે પ્રાપ્ત થાય
અને આલેખને આધારે કઈ કઈ માહિતી આપણે સમજી શકીએ એ આપણે અહીંયા જોઈએ. અહીંયા પીવી વિરુદ્ધ પીનો આલેખ. આ પીવી, અહીંયા છે પી. આ જે ચોરેક ભાગ દર્શાવેલો છે તે ઝેડ, ને ત્યાં આગળ ઝેડ ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ છે 1. હવે જુદા જુદા આલેખ જે આપણને આ રીતે પ્રાપ્ત થાય, જો હિલિયમ હોય તો હિલિયમનો આ જે છે હિલિયમ માટે. ત્યાર પછી હાઇડ્રોજન વાયુ માટે ત્યારબાદ નાઇટ્રોજન વાયુ માટે ત્યારબાદ મિથેન વાયુ માટે મિથેન વાયુ, અને અંતિમ કાર્બન ડાયોક્સાઇડ વાયુ માટે ઓકે. તો આ રીતે અહીંયા અલગ અલગ તમને ગ્રાફ મળે. આમાં જ્યારે આ બધા જ આલેખ અહીંયા જો સ્પર્શેલા છે, આ બિંદુએ ઝેડ ઇઝ ઇક્વલ ટુ કેટલું છે 1. એ વખતે દબાણ, આ દબાણનો મુદ્દો છે. આ બાજુ દબાણ વધતું જાય છે, અહીંયા દબાણ ખૂબ જ ઓછું કહેવાય. તો અતિ નીચા દબાણે, જ્યારે દબાણ ખૂબ જ ઓછું હોય, અતિ નીચા દબાણે, તો અહીંયા આલેખની માહિતી આપણે જોઈએ. બીજું આલેખમાં અહીંયા ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1, તો નીચેના ભાગમાં ઝેડની વેલ્યુ કેવી હોય? ઓછી. એટલે કે નીચેના ભાગમાં ઝેડ ઇટ લેસ ધેન 1, અને ઉપરના ભાગમાં
ઝેડની વેલ્યુ કેવી હોય, એક કરતા વધારે, એટલે કે ઝેડ ઇઝ ગ્રેટર ધેન 1. બરાબર. હવે આલેખને સમજીએ. નંબર 1, અતિ નીચા દબાણે અતિ નીચું દબાણ એટલે લગભગ શૂન્ય કન્ડિશન. તો એ વખતે ઝેડ બરાબર શું હશે? તો જો અતિ નીચું દબાણ આવે ત્યારે ઝેડની વેલ્યુ કેટલી હોય? 1. બરાબર, આ એક યાદ રાખજો. પછી આપણે વાન ડેર વાલ્સ સમીકરણને આને આધારે આપણે અભ્યાસ આગળ કરવાનો જ છે. ત્યારબાદ નંબર 2, અતિ ઊંચા દબાણે, ખૂબ જ દબાણ વધારે હોય ત્યારે ઝેડ ઇઝ ગ્રેટર ધેન 1 છે. અને ત્રીજું, મધ્યમ અથવા નીચું દબાણ, મધ્યમ અથવા નીચું દબાણ ત્યારે ઝેડ ઇઝ લેસ ધેન 1. જો ગ્રેટર ધેન 1 હોય ત્યારે કહેવાય ધન વિચલન, લેસ ધેન 1 હોય ત્યારે કહેવાય ઋણ વિચલન. હવે હાઇડ્રોજન અને હિલિયમ જેમાં કોઈ પણ દબાણ હોય, ઝેડ ગ્રેટર ધેન 1 છે, એટલે એનો મતલબ કે એનું પ્રવાહીકરણ ખૂબ જ મુશ્કેલ છે. થાય ન થાય એવું તો નથી જ, પણ એનું પ્રવાહીકરણ ખૂબ જ ઊંચા તાપમાને, ખૂબ જ નીચા તાપમાને જોવા મળે. એટલે અહીંયા દબાણની કોઈ પણ પરિસ્થિતિમાં હિલિયમ અને હાઇડ્રોજન માટે જે રેડ કલર અને બ્લુ કલર આ બે જે છે, આ બંને માટે દબાણના કોઈ પણ મૂલ્યએ ઝેડ ગ્રેટર ધેન 1 જ છે. બંને આલેખ ઝેડની ઇઝ ઇક્વલ ટુ 1 ની ઉપર છે. એનો મતલબ કે શું કહેવા માંગે છે? એ બંને ઊંચા દબાણે કે ગમે તેનું પ્રવાહીકરણ ખૂબ જ મુશ્કેલ બને, જે ધન વિચલન હંમેશા દર્શાવે. જ્યારે મધ્યમ દબાણે, અહીંયા જે આલેખની પરિસ્થિતિ આજે દર્શાવવામાં આવેલી છે, આ જે ભાગ, આ જે ગાળો દર્શાવવામાં આવે છે, એ ગાળો શું સૂચવે છે? ઝેડ લેસ ધેન 1. અને ઝેડ લેસ ધેન 1 હોય તો ડેટ મીન્સ એનું શું થાય? પ્રવાહીકરણ. એટલે આ ગાળો વાયુના પ્રવાહીકરણનો ગાળો દર્શાવે છે, કે જે દરમિયાન ઝેડ શું છે? લેસ ધેન 1 છે. બરાબર. નાઇટ્રોજન માટે જુઓ, આટલી પરિસ્થિતિમાં ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1, એટલે નીચા દબાણે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 એમાં જોવા મળે છે, પરંતુ પછી જેમ જેમ દબાણ વધે એમ આલેખ ક્યાં જતો છે? કર્વ ઉપરની તરફ ગયો. નાઇટ્રોજન માટે યલો કલર, તો આલેખ ઉપરની તરફ જતો જાય, તો પછી એ ધન વિચલન થઈ ગયું. એટલે આનું પણ પ્રવાહીકરણ થાય, પણ થોડું મુશ્કેલ, જેટલું મિથેન અને CO2 નું થાય એની સાપેક્ષમાં મુશ્કેલ. તો આ બેઝિક દબાણ્ય અવયવ એના અનુસંધાનમાં આ એક માહિતી થઈ. હવે આ જ માહિતી આગળ હવે આપણે વાન ડેર વાલ્સ સમીકરણને આધારે પણ આગળ સમજવાની છે. તો આ જે આલેખ માહિતી છે એ એનો સ્ક્રીનશોટ લઈ લો. નેક્સ્ટ આગળ આપણે જોઈએ. ઓકે.
હવેનો જે મુદ્દો જે છે એ વાન્ડરવાલ્સ અને વાસ્તવિક વાયુ સમીકરણ, આદર્શ વાયુ સમીકરણ. અને સાથે સાથે વાયુ ગતિવાદની પૂર્વધારણા પણ આપણે વિચાર કરી લઈએ, જે ગઈકાલ આપણે વાત કરેલી. વાયુના ગતિવાદની પૂર્વધારણા. સિમ્પલ આપણે સરળ અભ્યાસ કરીએ તો એક વાયુ અણુઓ વચ્ચે આકર્ષણ બળ હોતું નથી. બીજી વાત કરીએ તો વાયુએ અથવા તો કુલ કદની સાપેક્ષમાં વાયુ અણુનું કદ અવગણી શકાય તેવું હોય છે. કુલ કદની સાપેક્ષે વાયુ અણુનું કદ અવગણી શકાય તેવું હોય. જેમ કે હાથીની સાપેક્ષમાં કીડીનું કદ, તો હાથીના કદની સાપેક્ષમાં કીડીનું કદ જોઈએ તો અવગણી શકાય એવું છે ખરું, નથી એવું તો નથી, પણ અવગણી શકાય વન ટાઈપ. એ રીતે અહીંયા કહેવા માંગે છે કે આખા ઓરડામાં વાયુ ભરેલું છે, એ સાપેક્ષમાં વાયુનું કદ એ આખા ઓરડામાં સમાઈ ગયો, પણ એમની સાપેક્ષમાં વાયુ અણુનું કદ એ અતિ સૂક્ષ્મ હોય. ઓરડાનું કદ ઘણું મોટું છે, પણ ઓરડાના કદમાં વાયુના અણુનું કદ એ ખૂબ જ નાનું. હા, ઓરડાની અંદર આપણે બેઠા છીએ તો આપણું કદ અવગણી શકાય તેવું નથી. જો અવગણી શકાય તો આપણને કોઈ ગણે જ નહીં. તમે રૂમમાં બેઠા છો કે નથી બેઠા એમ જ લાગે, અહીં તો કોઈ નથી, રૂમ ખાલી છે, આપણને એવું જ લાગે. વાસ્તવમાં ઘણી વખત આપણે વર્ગખંડની અંદર એન્ટર છે અને આપણે જ પહેલા એન્ટર થઈએ તો એમ જ લાગે આખો ક્લાસ ખાલી છે, કારણ કે વાયુનું કદ આપણને અનુભવાતું નથી. તો વાયુના અણુઓનું કદ સામાન્ય રીતે અવગણી શકાય તેવું હોય છે. આવું વાયુ ગતિવાદની પૂર્વધારણા કહે છે. પરંતુ વાન્ડરવાલ્સ મુજબ અણુ અણુ વચ્ચે આકર્ષણ બળ તો હોય જ. તો એને આધારે આંતરઆણ્વીય આકર્ષણ બળ જો અસ્તિત્વમાં હોય તો વાયુના દબાણ અને કદમાં શું ફેરફાર થાય એ આપણે સમજવાનું છે. બરાબર? તો દાખલા તરીકે આ એક કોઈ એક વાયુ પાત્ર એની આ વાયુ પાત્રની દિવાલ છે. અહીંયા
આ બાજુ એક વાયુનો અણુ, આ બાજુ વાયુનો એક અણુ છે. એ જ રીતે અહીંયા બીજો એક વાયુનો અણુ છે. આપણે ઘણા બધા અણુઓ હોય અને એ જ રીતે આ ત્રીજો એક વાયુનો અણુ છે. હવે આ જે વાયુનો અણુ જે છે એ દિવાલની આ તરફ જઈ રહ્યો છે. બરાબર? એટલે આ વાયુ દિવાલની આજે આ તરફ જાય છે એટલે આ દિવાલ સાથે અહીંયા શું કરશે? અથડામણ. પણ આ મધ્યમાં રહેલો વાયુ એની વચ્ચે બંને વચ્ચે આકર્ષણ બળ લાગે છે. જો આકર્ષણ બળ ન જ હોય, જો આકર્ષણ બળ ન હોય તો આ વાયુ એ સંપૂર્ણપણે દિવાલ ઉપર શું કરે? અટેક કરે અને દિવાલને અથડાય. પરંતુ આ વાયુને અંદર રહેલા વાયુ તરફનું શું લાગી રહ્યું છે? આકર્ષણ બળ. એટલે કે આ વાયુને આ બાજુ થોડું ઘણું આકર્ષણ બળ, કંઈક આકર્ષણ બળ લાગે તો વાયુના આ જે અણુ જે છે એ અણુની દિવાલ તરફની અથડામણમાં ઘટાડો થાય કે વધારો? શું કહેવા માંગે છે? વાયુનો અણુ, આપણે કહીએ એ અણુ દિવાલ ઉપર અથડાઈ રહ્યો છે, એ બાજુ તરફ ગતિ કરી રહ્યો છે. અહીંયા બી અણુ દ્વારા એને પોતાની તરફ આકર્ષણ બળ લાગી રહ્યું છે. તો વાયુ અણુ એની અથડામણમાં, દિવાલ તરફની અથડામણમાં ઘટાડો થાય કે વધારો થાય? આશીષ? ઘટાડો. હા, ઘટાડો થાય. બરાબર, વેરી ગુડ. ઘટાડો થાય તો એનો મતલબ કે એ વાયુ, જે વાયુ એ છે એ વાયુનું દબાણ, જેને આપણે કહીએ પીએ, તો આ પીએ જે દબાણ જે છે એ શું થાય? ઘટે કે વધે? આશીષ? વધે. વધે. હલો? વધે. વધે. કેવી રીતે વધે? જો પરિસ્થિતિ સમજજો. એ વાયુ ની દિવાલ તરફની અથડામણ માં ઘટાડો થાય છે. કોને કારણે? તો બી વાયુ તરફના આકર્ષણને કારણે. બી વાયુ તરફના આકર્ષણને કારણે. બરાબર? તો હવે એ વાયુનું જે દબાણ જે છે, એ વાયુનું દબાણ એ ખરેખર ઓછું જોવા મળે કે વધુ જોવા મળે? આ પ્રશ્ન છે. કારણ એ અહીંયા જે દિવાલ સાથેની અથડામણ હોય એ દબાણ ઉત્પન્ન કરે.
તમે દબાણ પેરામીટર કેવી રીતે માપો છો? અથડામણને આધારે. તો દિવાલ સાથેની અથડામણ જેટલી વધુ એને આધારે તમે દબાણ માપો. બરાબર? નિશાંત, હા સર. એ વાયુની દિવાલ સાથેની અથડામણ કેવી થઈ? ઘટાડો. હા, તો હવે એનું દબાણ કેવું થશે? વધુ. વધશે. વેરી ગુડ. ઓકે, નેક્સ્ટ. હવે બીજો શબ્દ તમને, બીજો ઉદાહરણ સમજાવું. હવે બધા સમજજો. તમે બેઠા છો, તમારા ઉપર સીઝન બોલ એટલે ખબર પડે ને, પેલો મેચિસનો બોલ. મેચિસ બોલ તમારા ઉપર ફેંકવામાં આવે, જેટલી પૂરી તાકાતથી ફેંકવામાં આવે અને તમારા માથા ઉપર અથડાય છે. બરાબર? આ પહેલી પરિસ્થિતિ. બીજી પરિસ્થિતિ, એટલી જ તાકાતથી આ જ સીઝન બોલ, આ જ મેચિસ બોલ તમારા ઉપર ફેંકવામાં આવશે, પણ એ મેચિસ બોલ સાથે એક રબરની દોરી બાંધી દીધેલી છે. રબરની દોરી બાંધેલી છે. બરાબર? અને એ રબરની દોરી બાંધીને મારા હાથમાં છે દોરી, અને હું પૂરી તાકાતથી, જેટલી તાકાત પહેલા વાપરી એટલી જ તાકાતથી દડો ફેંકવામાં આવે. બરાબર? કન્ડિશન સમજજો. હવે અહીંયા તમે બેઠેલા છો, અહીંયાથી દડો ફેંકવામાં આવ્યો. આ પહેલી પરિસ્થિતિ. બીજી પરિસ્થિતિમાં આ જે દડો જે છે એની સાથે અહીંયા રબરની દોરી બાંધેલી છે. અહીં રબરની દોરી બાંધી દીધેલી છે અને આ રબરની દોરી અહીંયા બંધાયેલી છે. એટલી જ તાકાત, જેટલી પહેલી તાકાત છે એટલી જ તાકાતથી દડો તમારા ઉપર ફેંકવામાં આવ્યો. તો કઈ પરિસ્થિતિમાં તમને આઘાત વધારે લાગશે? આ પહેલી પરિસ્થિતિ છે, આ બીજી પરિસ્થિતિ છે. પહેલી પરિસ્થિતિમાં ક્યાંય દોરી બાંધેલી નથી. બીજી પરિસ્થિતિમાં અહીંયા દોરી બાંધી દીધેલી છે રબરની. એટલે આ તરફ આવશે તો કઈ પરિસ્થિતિમાં તમને વધારે આઘાત લાગે? આયુષી, છે આયુષી? નહીં. જેલ, હા, કઈ પરિસ્થિતિમાં આઘાત વધારે લાગે? પહેલી. કારણ કે પહેલામાં દડાને બીજી તરફનું કોઈ આકર્ષણ જ નથી, એટલે સીધું તમારા ઉપર આઘાત લગાડે. એનો મતલબ કે એ વખતે દડાનું દબાણ એ કેવું હોય? દડાનું દબાણ કેવું હોય? વધારે હોય. હવે બીજી પરિસ્થિતિ, ભવ્ય. બીજી પરિસ્થિતિમાં તમને દડો ફેંક્યો તમારી બાજુ, બરાબર? પણ બીજી બાજુ રબરની દોરી બંધાયેલી છે, તો તમારા ઉપર આઘાત કેવો લાગે? ઓછો. એટલે કે તમારા ઉપર દડાનું દબાણ કેવું થવાનું? ઓછું. કારણ પેલી બાજુથી તણાવ બળ ખેંચી લે ને દોરીનું, એટલે બીજી બાજુ તરફ એને શું લાગી રહ્યું છે? આકર્ષણ બળ. તો હવે જે મારો પ્રશ્ન આ સમજો. તો એ વાયુ જે છે એને બી તરફથી આકર્ષણ બળ લાગતું હોય તો એ વાયુની દિવાલ તરફની અથડામણમાં શું થાય? ઘટાડો. તો દબાણ, એ વાયુનું દબાણ, નિશાંત, એ વાયુનું દબાણ કેવું થાય? ઓછું કે વધુ? ઓછું જ થાય. કારણ કે એની દિવાલ તરફની અથડામણ પૂરી તાકાતથી નહીં થાય, કારણ કે એને બીજી બાજુ અણુ ખેંચે છે. બીજી બાજુ અણુ ખેંચે છે. દાખલા તરીકે બીજું તમને સમજાવું, આ તો બધા જોયું હશે. જ્યારે બહાર ક્યાંક મારામારી ઝઘડો ચાલતો હોય, બરાબર,
અને બે જણા બથમ બથીમાં આવી ગયા હોય ત્યારે એક જણ એને ખેંચી રાખે બીજી બાજુ કે તમારા જેવો મિત્ર હોય કે નથી એને મારવા દેવો, તો તમે એને ખેંચી લો, બીજી તમે હાથથી આ બાજુ બીજી તરફ ખેંચવા જાઓ તો એની પેલી બાજુના દુશ્મન તરફ જવાનો વેગ કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો. અને તમારો તરફનું આકર્ષણ બળે અને તમે એને ખેંચી લો છો. તમે એને વિરુદ્ધ બાજુ ખેંચો છો એટલે પેલી બાજુ તરફ એની જે મારામારી કરવાની વૃત્તિ જે છે એટલે કે બાજુનું એનું દબાણ સ્વાભાવિકપણે ઓછું થઈ જાય. બરાબર? તો અહીંયા વાયુ અણુની પહેલી જે પૂર્વધારણા જે ખરેખર શું કહે છે કે અણુઓ વચ્ચે આકર્ષણ બળ હોતું નથી. વાસ્તવિક રીતે તો નથી જ આકર્ષણ બળ, પણ વાન્ડરવાલ્સ નામના વૈજ્ઞાનિકે વાન્ડરવાલ્સને કઈ પહેલેથી ખબર નથી કે આકર્ષણ બળ હોય છે. વાન્ડરવાલ્સે શું કર્યું કે વાયુના દબાણનો પ્રાયોગિક અભ્યાસ કર્યો. વાયુના દબાણનો પ્રાયોગિક અભ્યાસ કર્યો તો વાયુનું પ્રાયોગિક દબાણ અને વાયુનું સૈદ્ધાંતિક એટલે વાસ્તવિક આદર્શ, તો એને પ્રાયોગિક દબાણ ઓછું મળ્યું. પ્રાયોગિક દબાણ કેવું મળ્યું? ઓછું મળ્યું. એટલે કે પી વાસ્તવિક એનું દબાણ પી આદર્શ કરતા કેવું મળ્યું? ઓછું મળે છે. તો પી વાસ્તવિક ઇઝ ઇક્વલ ટુ પી આદર્શ કરવું હોય તો બંને ઇક્વલ કરવા છે તો તમારે કઈ બાજુ કોઈ વેલ્યુ ઉમેરવી પડે. દાખલા તરીકે પી વાસ્તવિકનું વેલ્યુ, પી વાસ્તવિકની વેલ્યુ માની લો કે 4 બાર છે અને એ જ વાયુ માટે આદર્શ દબાણ જોઈએ તો 6 બાર છે. હવે આદર્શ દબાણ તો 6 બાર રહેવાનું જ. આ તમારું 4 બાર છે તો તમારે શું કરવું પડે? અહીંયા 2 બાર ઉમેરવું પડે તો એ આદર્શ દબાણ મળે. એટલે કે આદર્શ વાયુ સમીકરણ જે છે કે જે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી અથવા આરટી, આમાં પી જે આદર્શ છે ઇઝ ઇક્વલ ટુ પી વાસ્તવિક, એમાં કંઈક ઉમેરવું પડે, કંઈક ઉમેરવું પડે. અને એ વાન્ડરવાલ્સે પ્રાયોગિક અભ્યાસ કરીને અને જે ઉમેરવાની વેલ્યુ છે એને એ એન સ્ક્વેર બાય વી સ્ક્વેર આપણે યાદ રાખવાનું. આટલું ઉમેરવામાં આવે ત્યારે એ દબાણ એ આદર્શ દબાણ જેટલું બને. એટલે કે હવે તમારું જે આદર્શ વાયુ સમીકરણ આ વાન્ડરવાલ્સ છે તો તમારે અહીંયા શું કરવું પડે? પી વાસ્તવિક પ્લસ એ એન સ્ક્વેર બાય વી સ્ક્વેર, પછી નોર્મલ વી ઇઝ ઇક્વલ ટુ એન આર ટી, આવું થાય. એનો મતલબ કે પહેલી ગતિવાદની જે પૂર્વધારણા છે એ ખોટી પડી. આ પૂર્વધારણા કેવી થાય? ખોટી થાય. એટલે વાયુ અણુમાં આકર્ષણ બળ હોતું નથી, પણ ખરેખર શું છે? આકર્ષણ બળ હોય છે.
એટલે વાનરવાટની આકર્ષણ બળ છે એ ક્યારે ખબર પડી કે આને અહીંયા મેં કહ્યું એમ પ્રાયોગિક અને સૈદ્ધાંતિક દબાણ માપ્યા કોઈ વાયુના અને એને પ્રાયોગિક દબાણ ઓછું પ્રાપ્ત થયું એને આધારે એને માહિતી નક્કી કરી કે જો પ્રાયોગિક દબાણ ઓછું થતું હોય તો એનો મતલબ કે એને દિવાલ તરફની અથડામણમાં કંઈક અવરોધ ઉત્પન્ન થાય દિવાલ તરફ પૂરી તાકાતથી અથડાતો નથી એટલે કે એને વાયુ પાત્રની અંદર રહેલા અણુઓ અને બીજી તરફ ખેંચવાનો પ્રયાસ કરે છે એ જ રીતે સેમ જ પરિસ્થિતિ આ અહીંયા સી વાયુ માટે પણ બને આ સી વાયુ છે તો એને પણ દિવાલ તરફ અથડામણ કરી રહ્યો છે પણ એ જ વાયુને દિવાલની બીજી તરફ શું લાગે છે આકર્ષણ પર પરિણામે દિવાલ પરની અથડામણમાં ઘટાડો થઈ જાય તો એને કારણે અહીંયા સાબિત થયું કે વાયુ અણુઓ વચ્ચે આકર્ષણ બળ હોય ન હોય એવું તો નથી હવે એ વાયુ અણુઓ કેવા હોય એના ઉપર ડિપેન્ડ છે વાયુ અણુઓ કેવા હોય એના ઉપર ડિપેન્ડ તો એ મુદ્દો આગળ સમજીએ હવે તરત જ આ મુદ્દો સ્પષ્ટ સમજાઈ જશે H2 વાયુ કે જેમાં આ H2 અને આ બીજો H2 આ બે H2 અણુ છે બરાબર બંને હાઇડ્રોજનના અણુ છે આ H2 અને આ H2 સાપેક્ષમાં આપણે વાત કરીએ તો એમોનિયા HCl વધારે સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે HCl માં આ એક HCl નો અણુ અને આ બીજો HCl નો અણુ H2 માં બંને હાઇડ્રોજન H બોન્ડ H અહીંયા પણ બંને હાઇડ્રોજન H બોન્ડ H જોડાયેલા છે આમાં H બોન્ડ Cl અહીંયા પણ આ રીતે H બોન્ડ Cl બરાબર બંને વાયુ પરિસ્થિતિ છે બંને વાયુઓ છે સમજી લો તો પહેલો પ્રશ્ન હવે પ્રશ્ન સમજો હેપી પટેલ હેપી હા સર હા H2 અને HCl આ બંનેમાં શેમાં અણુ વચ્ચેનું આકર્ષણ બળ વધારે હશે H2 પ્રશ્ન પૂછ્યો જવાબ નહીં આપ્યો અગર તું બોલી H2 એનો મતલબ કે પ્રશ્ન પૂછ્યો મને હોય છે કે મને ખબર નથી આમાં હા ઓકે ત્યારબાદ ચિરાગ હા શેમાં આકર્ષણ બળ વધારે હશે એવું હોય તો ટેક્સ્ટ મેસેજ કરી શકો HCl ઓકે HCl માં આકર્ષણ બળ વધારે હશે ઓકે નેક્સ્ટ ધ્રુવીન હા ધ્રુવી શેમાં આકર્ષણ બળ વધારે હશે HCl માં ઓકે ઓકે આપણે બીજો પ્રશ્ન પૂછ્યો યુવરાજ
યુવરાજ નહીં. જીનલ નહીં. મૈત્રી નહીં. ક્રિનલ યસ સર. હા. H2 માં કયું આકર્ષણ બળ કહેવાય? H2 અણુમાં H2 માં અણુ અણુ વચ્ચેનું જે આકર્ષણ બળ છે એ કયું આકર્ષણ બળ કહેવાય? અધ્રુવીય. હે બરાબર બોલ. અધ્રુવીય. વેરી ગુડ. અધ્રુવીય આકર્ષણ બળ. અને HCl માં ક્રિનલ આયન. આયન. HCl માં કયું આકર્ષણ બળ કહેવાય? આયન. આયન ના કહેવાય. કીર્તિ માલિની, HCl આયનિક સંયોજન થોડું છે. ધ્રુવીય. ધ્રુવીય. ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે અભ્યાસ કરી ચૂકેલા છીએ. વાન ડર વાલ્સ બળના અલગ અલગ 5 પ્રકારો આપણે સમજાયેલા. બરાબર. આ બેમાંથી કયું આકર્ષણ બળ વધારે હોય? ભાવિકા લેફ્ટ થઈ ગઈ. જીનલ યસ સર. આ બેમાંથી કયું આકર્ષણ બળ વધારે હોય? હેલો સર. ધ્રુવીય કે અધ્રુવીય? ચેપ્ટર નંબર 4 નો અભ્યાસ નહીં કર્યો છું, મને ખબર નહીં પડતી. હા સર, ધ્રુવીય. હા, ધ્રુવીય આકર્ષણ બળ વધારે હોય. તો આમાં અહીંયા જે આકર્ષણ બળ જે છે એ આકર્ષણ બળ આની સાપેક્ષે ઓછું હશે. આમાં આકર્ષણ બળ ઓછું, જ્યારે અહીંયા વધારે, HCl માં વધારે. તો હવે આ બેમાંથી પ્રવાહીકરણ, જો મુદ્દો હવે આવી ગયો સીધો. પ્રવાહીકરણ કોનું સરળતાથી થાય? H2 કે HCl? 5 549. HCl. કોનું પ્રવાહીકરણ સરળતાથી કરે? HCl. ઓકે. 556 હેતવી. 556. 576 રોનક. કોનું પ્રવાહીકરણ સરળતાથી બનશે? HCl. વેરી ગુડ. બરાબર. એટલે કે HCl નું પ્રવાહીકરણ H2 ની સાપેક્ષે તો એનો મતલબ કે HCl માં આકર્ષણ બળ વધી ગયું. તો આ જ મુદ્દો આપણે અગાઉ પણ વાત કરી ચૂકેલા છીએ કે જ્યારે Z is equal to greater than 1 અને less than 1, તેમાં વાત કરેલી કે જ્યારે less than 1 હોય, આકર્ષણ બળ જ્યારે વધારે હોય ત્યારે એનું પ્રવાહીકરણ સરળતાથી થશે.
પછી આગળ મુદ્દો આવશે તો આ મુદ્દો આપણે અહીંયા પેલું દબાણમાં ફેરફાર થયો અને આ મુદ્દાને આધારે વાયુ અણુનું જે આદર્શ સમીકરણ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, જેમાં પી વાસ્તવિક પ્લસ એ એન સ્ક્વેર બાય વી સ્ક્વેર જેટલું થાય. પછી એ અને બી બધું શું છે એની માહિતી એ બધી પછી આપણે આગળ જોઈએ. બીજી જે પૂર્વધારણા આપવામાં આવેલી છે કે વાયુ અણુઓ વચ્ચેનું કદ નહિવત હોય છે, એટલે કે વાયુના અણુઓનું કદ નહિવત ગણવામાં આવે છે અથવા અવગણી શકાય તેવું ગણવામાં આવે, પણ વાસ્તવિક રીતે વાયુ અણુઓનું કદ અવગણી શકાય તેટલું હોતું નથી. એટલે બીજી જે પૂર્વધારણા આપેલી છે એના અનુસંધાનમાં જેમ દબાણ જ્યાં આકર્ષણ બળ હોય એમ કદ અવગણી શકાય તેટલું હોતું નથી. એટલે કે કારણ કે તમે એક સિમ્પલ વસ્તુ સમજો, આ એક પાત્ર હોય બરાબર, આ પાત્ર નું કદ માની લો કે 1 લિટર છે, એમાં જે રહેલો જે વાયુ જે છે આ વાયુ કંઈક તો કદ ધરાવે છે, તો વાયુના કદને અવગણી શકાય નહીં. વાયુના કદને અવગણી શકાય નહીં. એટલે કે આ જે વાયુ પાત્રના કુલ કદમાંથી વાયુનું કદ જો તમે બાદ કરો તો જ વાસ્તવિક કદ મળે. એટલે આદર્શ કદ કરતા વાસ્તવિક વાયુનું જે કદ જે છે, આદર્શ વાયુના કદ કરતા વાસ્તવિક વાયુનું કદ કંઈક અંશે વધારે મળે, કારણ કે એ જનરલી અસર કરે. એટલે કે વાયુના અણુઓનું કદ એ વાયુના કુલ કદ ની સરખામણીમાં અવગણી શકાય જેટલું હોતું નથી. એટલે કે અવગણી શકાય નહીં. એટલે વાયુના અણુઓનું કદ એ વાયુના કુલ કદની સાપેક્ષમાં અવગણી શકાય નહીં. એનો મતલબ એને કંઈક કદ હોય જ, તો એ વખતે વાયુ અણુઓનું જે એકચ્યુઅલ કદ વાસ્તવિક કદ એ આદર્શ કદમાં કંઈક બાદ કરવું પડે. એટલે કે વી વાસ્તવિક કદ ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ એન બી. એટલે આદર્શ કદમાંથી કંઈક બાદ કરવું પડે. તો હવે જે આપણું સામાન્ય વાયુ સમીકરણ કે જે પી વી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી છે, એ સમીકરણમાં બે ફેરફારો બને. એક ફેરફાર જે પી પ્લસ એન સ્ક્વેર બાય વી આ દબાણની જગ્યાએ આવ્યું. બીજો જે ફેરફાર છે એ વાયુના કદમાં વી માઇનસ એન બી ઇઝ ઇક્વલ ટુ બાકી તો જે છે એમનું એમ જ એન આર ટી. આ વાન ડર વાલ્સ વાયુ સમીકરણ છે.
જ્યારે આદર્શ વાયુ સમીકરણ જે આપણે આ રીતે દર્શાવીએ છીએ, જેમાં પી પછી કદમાં જે ફેરફાર આવે એમાં વી ઇઝ ઇક્વલ ટુ એન આર ટી, એમાં કોઈ ફેરફાર નહીં, એન આર ટી, બરાબર. તો પીવી ઇઝ ઇક્વલ ટુ એન આર ટી આદર્શ વાયુ સમીકરણ. વાંડરવાલ્સ વાયુ સમીકરણમાં પી ને બદલે લખવામાં આવે છે પી પ્લસ એ એન સ્ક્વેર, પી પ્લસ એ એન સ્ક્વેર બાય વી, અને આની અંદર વી માઇનસ એન બી ઇઝ ઇક્વલ ટુ એન આર ટી. તો આ વાંડરવાલ્સ સમીકરણ અને આદર્શ વાયુ સમીકરણ, જે ખાસ આપણે અહીંયા ધ્યાનમાં રાખીએ. આદર્શ વાયુ કે જે અગાઉ પણ આપણે વાત કરી ચૂકેલા છીએ, પછી એની બીજી બધી માહિતી આપણે આગળ જોવાની છે, કે જેમાં ઊંચા તાપમાને અને નીચા દબાણે, ઊંચા તાપમાને અને નીચા દબાણે કોઈ પણ વાયુ એટલે કે તે આદર્શ વાયુ તરીકે વર્તે. કોઈ પણ વાયુ. પણ ઊંચું તાપમાન હોય તો નીચું દબાણ તો શક્ય જ ન બને. અને બીજો મુદ્દો આપણે ધ્યાનમાં રાખવાનો, એ અને બી એ બંને વાંડરવાલ્સ અચળાંક છે, જે વાયુના સ્વભાવ પર આધારિત છે. બધા વાયુની લાક્ષણિક સરખી ન હોય, સ્વભાવ પર આ જે વાયુ અચળાંક એ અને બી એના એકમ, આ તે જે કંઈ માહિતી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. હમણાં કોઈ લેફ્ટ ના થતા 2 મિનિટ માટે. તો અહીંયા વાયુને વાંડરવાલ્સ સમીકરણ અને સામાન્ય આદર્શ વાયુ સમીકરણ, આ બંને વસ્તુ ધ્યાનમાં રાખવાની. એને આધારે હવે નેક્સ્ટ આપણે જે અભ્યાસ કરવાનો છે એ અને બી ના અચળાંકો, કે જેના એકમ કેવી રીતે દર્શાવી શકાય, એના મૂલ્યો શું હોય, એનું મૂલ્ય વધારે હોય તો પ્રવાહીકરણમાં શું અસર કરે, બીનું મૂલ્ય શું અસર કરે. ત્યારબાદ વાંડરવાલ્સ સમીકરણ જે પી પ્લસ એ એન સ્ક્વેર બાય વી, સોરી એ એન સ્ક્વેર બાય વી સ્ક્વેર, એ એન સ્ક્વેર બાય વી સ્ક્વેર વી માઇનસ એન બી ઇઝ ઇક્વલ ટુ એન આર ટી. આ સમીકરણ પર ઊંચા દબાણે, મધ્યમ દબાણે અને નીચા દબાણે એ સમીકરણમાં શું ફેરફાર થાય, એ સમીકરણ કઈ રીતે દર્શાવવામાં આવે, એની માહિતી આપણે આગળ જોવાની છે. બરાબર. તો અહીંયા નેક્સ્ટ લેક્ચર સુધી આપણને સૌને જય સ્વામિનારાયણ. હવે એક બીજી એક માહિતી ધ્યાનમાં રાખજો 2 મિનિટ માટે. આ સ્કૂલ દ્વારા મેસેજ અમને મળેલો છે, એટલા માટે તમને જાણ કરી દઉં છું કે આપણે સ્કૂલે હવે અમને અત્યારે છેલ્લે હમણાં મેસેજ કરેલો છે એ મુજબ
કે તમારે નીટની ફી જે છે એ ઓનલાઈન ભરવી હોય અથવા ઓફલાઈન ભરવી હોય જ્યારે પેપર સબમિટ કરાવવા આવો આન્સર કી એ તમને સ્કૂલ તરફથી મેસેજ આવશે કે ભાઈ 10 તારીખ પછી ક્યારે તમારે સબમિટ કરવા આવવાનું, તો એ વખતે પણ તમે ઓફલાઈન ભરી શકો અને તમારી જે કંઈ ફી અગાઉ જમા હોય અને આધારે પણ તમને ખ્યાલ આવી જશે. બીજી વસ્તુ જો ઓનલાઈન ભરવાની હોય જેને, તો એના માટેનો સ્કૂલનો એકાઉન્ટ આઈડી હું આજે ગ્રુપની અંદર મેસેજ કરી દઈશ. પહેલાં અમને કહેલું કે તમારા એકાઉન્ટમાં બી લઈ શકો, કે કોઈને એ રીતે અમારા એકાઉન્ટમાં મૂક્યું હોય પણ કોઈને એમ થાય કે કદાચ આ સાહેબ ફી લઈને ભાગી જાય તો, કદાચ એવું કોઈને શંકા થાય, એટલે અત્યારે હવે સ્કૂલનો આઈડી તમને એકાઉન્ટ આઈડી આપવામાં આવશે. એટલે હું ગ્રુપમાં મેસેજ કરી દઈશ, એટલે એનીવેર જેને જે બી યોગ્ય લાગે ટૂંકમાં એવું હોય તો સ્કૂલમાં ચર્ચા કરીને પણ તમે ફી સબમિટ કરી શકો. ઓકે મિત્રો, તો સ્ક્રીનશોટ પાડવા હા આગળના હા સ્ક્રીનશોટ બાકી છે, લઈ લેજો. ઓકે, નેક્સ્ટ. ઓકે, તો સૌને જય સ્વામિનારાયણ.